ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સહકારી મંડળીઓના સેમિનાર યોજાયો. જિલ્લા રજિસ્ટ્રાર ભરૂચી ડિસ્ટ્રિક્ટ બેંક અને ભરૂચ ડેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમના ઉત્કૃષ્ટ કામગીરીના કરનારી સેવા સહકારી મંડળીઓ અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રી વિશ્વકર્માએ જણાવ્યું કે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ છેલ્લા 4 વર્ષમાં સહકાર ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના સહકાર ક્ષેત્રને ટેકનોલોજી આધારિત બનાવવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે સેવા સહકારી મંડળીઓ માટે 22થી વધુ સેવાઓને મંજૂરી આપી છે. આમાં જન ઔષધિ કેન્દ્ર, માઇક્રો એટીએમ, પેટ્રોલ પંપ, ગોડાઉન, વીમા સાથે લોન, ગેસ વિતરણ અને રેલ એર ટિકિટ બુકિંગનો સમાવેશ થાય છે. દેશમાં 2 લાખથી વધુ નવી પેક્સ રચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અજય પટેલે માઇક્રો એટીએમનો લાભ વિશે માહિતી આપી. ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલે ડેરી ક્ષેત્રના વિકાસ અંગે વિચારો રજૂ કર્યા, જ્યારે બેંકના ચેરમેન અરુણસિંહ રણાએ પણ પોતાનો વિચાર રજૂ કરી લોકોને ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ડી.કે. સ્વામી, સહકાર વિભાગના સચિવ સંદીપ કુમાર સહિત અનેક આગેવાનો અને સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. સહકારથી સમૃદ્ધિ આંતરરાષ્ટ્રીય વર્ષ જ્યારે ચાલી રહ્યું છે ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે આઝાદીના 75 વર્ષ બાદ કેન્દ્રમાં અલાયદી સહકારિતા વિભાગ શરૂ કર્યો ત્યારથી જ તેની જવાબદારી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને સોંપી. ત્યારથી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા લગભગ 60 કરતા વધારે ઇનિશિયેટિવ લેવામાં આવ્યા છે અને આના કારણે સહકારિતા મજબૂત થાય એ દિશામાં રાજ્ય સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની વડપણ હેઠળની સરકાર એ આખા રાજ્યમાં કામ કરી છે. ત્યારે અલગ અલગ દરેક જિલ્લે આનો પ્રવાસ થાય. દરેક સેવા સહકારી મંડળી, દૂધ મંડળીઓ એ ડિસ્ટ્રિક્ટ બેંકો સાથે જોડાય, કોઓપરેટિવ બેંકોમાં એમના એકાઉન્ટ્સ આવે. સાથે સાથે દેશની અંદર જે 3 જેટલી નેશનલાઇઝ કોઓપરેટિવ મંડળીઓ રજીસ્ટર થઈ છે, આ મંડળીઓમાં આખા રાજ્યની તમામે તમામ સેવા સહકારી મંડળીઓ એની સભાસદ બને, એના શેર લે. ખેડૂત મજબૂત થશે તો તાલુકો અને જિલ્લો મજબૂત ને રાજ્ય મજબૂત થશે. આ અભિગમ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો છે અને અમિતભાઈ શાહ સાહેબ આ દિશામાં જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે કોઓપરેશન એમંગ કોઓપરેટિવના મોડલને આખા દેશમાં પ્રથમ ગુજરાતને જ્યારે પસંદ કરવામાં આવ્યું છે ત્યારથી છેલ્લા 1 વર્ષમાં ગુજરાતની અંદર કોઓપરેટિવ માધ્યમ સાથે જોડાયેલા લોકોના નવા 27 લાખ કરતા વધારે બેંક એકાઉન્ટ ખુલ્યા છે. 12,500 કરોડ કરતા વધારે ડિપોઝિટો આવી છે. આજે ભરૂચ ખાતે હું અને માન્ય અરુણસિંહજી, અમારા જીએસસી બેંકના ચેરમેન અજયભાઈ, દૂધ સંઘના ચેરમેન ઘનશ્યામભાઈ, આ તમામે ખેડૂતો સાથે સંવાદ કર્યો છે, પશુપાલકો સાથે સંવાદ કર્યો છે, સેવા સહકારી મંડળના ચેરમેન, સેક્રેટરી સાથે સંવાદ કર્યો છે. આ જ રીતે આખો પ્રવાસ આખા રાજ્યમાં ચાલી રહ્યો છે અને આના કારણે સહકારિતામાં ખૂબ બધી વેગ મળવા જઈ રહી છે. હમણાં જે હાલ ડિજિટલાઇઝેશન ચાલે છે એને લઈને મંડળીઓનું ડિજિટલાઇઝેશન માટે કેટલી સરકાર પ્રતિબદ્ધ છે? આખા દેશની તમામે તમામ સેવા સહકારી મંડળીઓને કોમ્પ્યુટરાઇઝ કરવી. ગુજરાત રાજ્યની લગભગ 10,600 કરતા વધારે મંડળીઓ છે. આ તમામને મોડલ બાયલો સ્વીકારાયા કોમ્પ્યુટરાઇઝ કરવી. સાથે સાથે જીએસસી બેંક અને ડિસ્ટ્રિક્ટ બેંકો દ્વારા દરેક બેંકને, દરેક ગામને માઇક્રો એટીએમ આપવાની શરૂઆત કરી છે. એના કારણે ગામના કોઈ વ્યક્તિને તાલુકા લેવલ અથવા જિલ્લા કક્ષાએ ના જવું પડે. જે જગ્યાએ બેંકની બ્રાન્ચો નથી એને પણ ગામની અંદર માઇક્રો એટીએમ મળી રહે અને માઇક્રો એટીએમના માધ્યમથી પૈસા ઉપાડી પણ શકે, સાથે પૈસા ભરાઈ પણ શકે. એના કારણે ગામના લોકોને હવે બેંકો દ્વારા, ધારો કે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકની વાત કરીએ તો ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક દરેક જે કોઈને બેંકમાં એકાઉન્ટ ખોલાવવું છે તો એને ભરૂચ આવવાની જરૂર નથી. ટેબ્લેટ લઈ અને બેંકનો કર્મચારી ગામમાં જાય છે, તમામે તમામ ડોક્યુમેન્ટ સ્કેન કરી અને ત્યાં જ એને બેંકનું એકાઉન્ટ ખોલી આપે છે. આવી વ્યવસ્થા આખા રાજ્યમાં કરી છે, રાજ્યની તમામ ડિસ્ટ્રિક્ટ બેંકોએ, અને જરૂર પડે તો જીએસસી બેંક પણ સપોર્ટ કરી રહી છે. આખા રાજ્યની અંદર તમામે તમામ ગામડામાં એ માઇક્રો એટીએમ અથવા મોટા એટીએમ આપવાના આ પણ શરૂઆત થઈ ચૂકી છે અને સારામાં સારું કામગીરી એ આખા દેશમાં એ ગુજરાત રાજ્ય કરી રહ્યું છે. મંડળી જેટલી છે એ બધી મજબૂત કરવા માટે હજુ સરકાર કયા નવા પગલા ભરશે?
ખૂબ સારી વાત કરી આપે. આખા દેશમાં જે માન્ય અમિતભાઈ શાહ સાહેબે જે ઇનિશિયેટિવ લીધા એમાં 22 જેટલા ઇનિશિયેટિવ એવા છે કે પહેલાના દિવસોમાં એવું હતું કે જે સેવા સહકારી મંડળીઓ હોય એ માત્ર ખાતરનું વેચાણ કરતી અને ધિરાણ કરતી હતી. આ બે જ પ્રવૃત્તિ હતી. જ્યારે આજે 20 કરતાં પણ વધારે પ્રવૃત્તિ એક સેવા સહકારી મંડળી કરી શકે એની મંજૂરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આપી રહી છે. કોઈ પણ ગ્રામ પંચાયત હોય એને જન ઔષધિ કેન્દ્ર ખોલવું હોય તો એની મંજૂરી આપે છે. કોઈ ગામને પેટ્રોલ પંપ કરવો હોય, સીએનજી સેન્ટર કરવું હોય તો એની મંજૂરી આપે છે. ગેસના બાટલાનું વિતરણ કરવું હોય તો એની મંજૂરી આપે છે. પાણી સમિતિ પણ બનાવી શકે છે. પાણી સમિતિ પણ નેટવર્કિંગ કામ કરી શકે છે. સાથે સાથે રેલવેની ટિકિટ હોય, ટ્રેનની ટિકિટ હોય, આ બુકિંગનું કામ કરવું હોય તો પણ ગામના વ્યક્તિને તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ ના જવું પડે. એ પ્રકારની તમામ પ્રકારની જીવન જરૂરિયાતની વસ્તુઓનું વેચાણ કરી શકે ગામની અંદર, એટલે તેને તાલુકા સેન્ટર ના જવું પડે. આવી તમામ પ્રવૃત્તિ ગામની સેવા સહકારી મંડળી કરી શકે. આની મંજૂરી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તાત્કાલિક આપી દે છે. આના કારણે ગામની અંદર યુવાનોમાં રોજગારીની તકો વધે, ગામના યુવાનોને નવી તકો મળે, સાથે સાથે બેંક મિત્રોનું જે કામ કરે છે એને પણ સારામાં સારું કમિશન મળી રહે. આ રીતે ગામની ટેક્સ મજબૂત થાય એ દિશામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કામ કરી રહી છે.